ગાઈસ ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગોગામરાજ. બપોરના વાગી ગયા છે આપણો 1:30. આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. આજે રવિવાર એટલે સન્ડે હું ઓપન કરું સ્ટોર સવારે 6:30 વાગે. આવી ઠંડીમાં સવાર તો નાહવાનો કંટાળો આવે એટલે આપણે બપોર નાહવા આવીએ. અને આજ સન્ડે હતો એટલે બધા મોડા ઉઠ્યા, નીંદર કંઈક કરે અને અગા જાય નાહવા. અને બસ જુઓ ભાઈ, હવે તમને ભગવાનના દર્શન કરાવી દઉં. જુઓ, દર્શન કરી દઉં. જોઈએ હવે મિનલનું કરે. જમીન ધોળાયો લોટ મિનલનો તો લોટ કાઢતા કાઢતા. તો ગુડ આફ્ટરનૂન બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમારી સવાર પડી બપોરથી. બ્રંચ કોક, બ્રેકફાસ્ટ કોક, લંચ કોક બધું જોડે જ કરીએ છીએ. બ્રંચ કહેવાય, બ્રેકફાસ્ટ અને લંચનું ભેગું બ્રંચ. તો આ લોટની બેગ તો ચાંદની ખોલી હતી, પણ લોટ આ ડબ્બામાં હતો ને તો પછી ડબ્બો ધોઈને ભર નાખ્યો. કમ્પ્લીટ ઓલું લીધી, બધું વાળખું મૂકી દઈએ ને લોટ બાંધવો હોય. શું બનાવવાનું? આજે બનાવીશું આપણે નાસ્તા જેવું બટાકા રોટલી. બટાકા રોટલી અને આલુ પરોઠા. એટલે આલુ પરોઠા, હા. અને જોડે ચા બનાવીશું. આજે ઠંડી સારી હતી ને, મસ્ત, એટલે ઊંઘી સારી આવી. બરાબર. સવારમાં જાગતા હતા, હવા છોય. અરે હું જાગતી હતી એ તો થોડીક વાર, રોજ સવારે ઉઠવાની ટેવ એટલે પછી જવાનું પાછું. બરાબર. જો આજ બહારનું વાતાવરણ, સ્નો પડે. આજ તો સ્નો સ્ટ્રોમ છે, મજબૂત ચાલુ થઈ ગયો. અત્યારથી ચાલુ થયો પડવાનો. પડશે કાલ બપોર બંધ થશે છે. હાઈ એલર્ટ ઉપર 15 ઇંચ સ્નો પડવાનો. 15 ઇંચ એટલે કેટલું બધું થયું નહીં? હા, જોઈએ હવે પડક નહીં પડતો. પડશે તો ખરા, લાગે તો. હા, તો અત્યારે 1 વાગી ગયો અને અમે ખાસ એવી તૈયારી કરી દીધી. જો હું તમને બતાવું, અહીંયા અમે આ મસાલો રેડી કરીને મૂકી દીધો. પછી આ લોટ બાંધી દીધો અને આપણો આ ચા અહીંયા ઉકળો હો ધીમા ગેસે. એના બધું રેડી કરીને મૂકી દીધું. હવે રોટલી વણીશ અને જોડે આલુ પરોઠા રેડી કરતી જઈશ. અને અહીંયા રવિ ઉઠી ગયા. રવિ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ઉઠી ગયા, નાઈ ધોઈને આવી ગયા બહાર. હવે રાહ જોશી કે ચા ને બને અને હું ચા ખાવા બેવું. બરાબર ને? ખાવું પડશે જ ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ ઓર ગુડ આફ્ટરનૂન. કેમ કે આજ તો મોડું થઈ ગયું ઉઠવાનું. મિનલે આજ ચા મેળ દીધો અને બટાકા રોટલી બનાવો મિનલ. તો કેટલી વાર લાગશે બનતા? હવે બહુ વાર નહીં લાગે. ચા પણ ઉકાળીએ પછી બે ખાવા. હજુ ચા બહુ ઉકળ્યો નહીં. મને મરચો વગાડવો પડશે. ના, અમુક મરચો એમ મસ્ત સ્ટફિંગ મને ભાવે પણ એટલે મરચું છે. જો ભાઈ અહીંયા એક પરોઠો ચડો આર્યો થઈ ગયો અને અહીંયા રવિ ખાવા બેઠા. તો જેવું રવિ ચાખ્યું કે નહીં? હજી તો ફૂલ જ છે, આપણને આવો જ ગમે. જેવું મસ્ત નહીં લાગતો? જોડે મરચા લીધા. રવિએ મરચા વઘાર્યા જ અને એમના ચા. મૂકી દેવાનું. અને આર્યું મારી મમ્મીના હાથનું સ્પેશિયલ જે રવિને બહુ જ ભાવે. પૂરી અને શક્કરપારા ભેગા ભર્યા. કેવું લાગે? ટેસ્ટ કેવો? સારો? ઓકે, ખાઈ લો તાન, દબાઈને ખોતા. તો અંકિતના ધ્રુવ ખાવા આવી ગયા અને અહીંયા વાગ્યા 2. જેમ કે આજે અમે મોડો ઉઠ્યા હતા ને એટલે થોડું મોડું થયું હતું ખાવાનું બનાવવાનું. અને એની અમારો અંકિત બરાબરનો ભૂખ્યો થયો તો. અમારે એવરી સન્ડે મોડું જ હોય ખાવાનું, આટલું મોડું, જેમ કે અમે મોડો ઉઠીએ ને એટલે. તો ચાલો તાન, ખાઈ લો તાન. કેવું બન્યું? સારું બન્યું? કોઈ આગું પાછું હોય કહેજો પા. ઓકે. ચામાં ખોડ ઓછી હતી ખાલી. બરાબર, સારું, ખાઈ લો તાન. અને આપણે અહીંયા જેઠાલાલ વગર તો ખાવાનું હોય જ નહીં, તો શક્ય જ નહીં. જોઈ લો.
લો તો થોડા ઘણા હવે હું એક બે બનાવીને પછી ખાવા બેસી જાઉં. જો ભાઈ આપણે ભોજના 5 વાગી જાય અને હું રવિ ઘરમાં નવરો બેઠો હતો તો હવે નીચે ઓટો મારવા જઈએ. લાઈટો બાઈટો બંધ કરી દઈએ ને ઘરની. આ એક આદી ચાલુ રાખું. ઓકે આદી ચાલુ રાખું અને હવે નીચે ઉતરીએ. જો સીડીઓમાં બહાર બહુ સ્નો પડી ગયું. હા આપણું આ લોક બહાર તો અંધારું થઈ ગયું ખાસું એવું. તો ચાલો આપણે અહીંથી સ્ટોરમાં જઈએ. અમારી આટલી 10-15 સીડીઓ ઉતરો એટલે નેચર સ્ટોર. ગાડી તો જુઓ આખી ઢોકાઈ ગયો. કાચના બાચ બધું જબ્બર સ્નો હચ્યો ચમક હ ને. હેડો તાન અંદર અંકિતના ધ્રુવ કરી જોઈએ. ધ્રુવ વાસણ ઘસાતો પતિ ગયા. આજે આટલું જ ધોયું? બે જ વસ્તુ હતું. અને આજે કેવું બિઝી હતું કે નહીં? અંકિત શું કરે ભાઈ? અંકિત અને આ રવિ આયા થોડું ઘણું ક્લિનિંગ કરવા માટે. અને આપણે અહીંયા અંકિતે ગીતો ચાલુ કર્યા. બહાર જઈને બતાવ તમને જેવું અત્યારનું લુક. બાપરે જુઓ દબાઈને સ્નો પડે જાય અને બાકી હવાનો ચાલુ હ સ્નો ચમક હજો હા ને મસ્ત. તો બહાર તો ચકલું એ દેખાતું નહીં. ચમક સ્નો એટલો બધો પડે ને રોડ ઉપરથી સાફ જ નહીં કરેલો. અને આવામાં ગાડીઓ ચલાવવી બહુ રિસ્કી હોય. ખોટી સ્લીપ મારી જાય ને નીચે ઉતરી જાય એના કરતાં ઘેર રહેવું જ આગળ પર. થોડા તને આપણે શોર્ટમાં પહેરી જઈએ તાન. જો ગાઈસ આ બધા નીચે આયા વાતો કરી જઈએ. આ 3 જણા વાતો કરો અને બહાર આપણે સ્નો સાફ કરવા માટે ગાડી આવી જઈએ. જો બતાવું એમાં આગળ આવું લગાવેલું હોય. આનાથી સ્નો ક્લીન થાય. જોજો તમને બતાવું. આ રીતનું સ્નો સાફ થાય. ચિયો સ્નો પડે જાય ને મસ્ત. જો ભાઈ અહીંયા ગાડીમાં ને આગળ આવા પાવડા લગાવેલા હોય એ આવી રીતે સાફ થાય સ્નો. જો સાફ થાય ને મસ્ત આવી રીતે સાફ કરીને એક બાજુ ઢગલા કરવાના. પેલા ઢગલા રહ્યા ને એ રીતના. એટલે 2 ગાડીઓ આવી જઈએ અમારા હિસાબ કરવા માટે. તો ગાઈસ અત્યારે હાલ મને એક આઈડિયા આવ્યો. પેલા લોકો વાતો કરે જાય અને આપણે લેડીઝોને તો એવું કે સારું 2 ટાઈમ હું બનાવવાનું રોજની ઝંઝટ મારી. તો અત્યારે હાલ મેં એક એવો આઈડિયા વિચાર્યો. તો પછી મેં 2 ચિઠ્ઠી બનાવી. એકમાં ગોટા કઢી ચા જો આ એર્યું આવશે ને તો આજે એ બનશે અને આવશે તો આર્યું બનશે. તો ચાલો પેલા લોકોને બતાવીએ. એ લોકો ને બધા કંઈક કરો. જો તમને બતાવું. એક ફોન મંત્ર અને બીજા લોકોએ ફોન જ મંત્ર. ગાઈસ ઓય ખબરતા જ નહીં. આજે ખાવામાં શું બનાવીશું? ઢોસા બનાવાય તમારો બેનો. અને મારું નો ડિનર. ખાલી ચા નાસ્તો કરીએ. ઓકે તો જો તમારા માટે મેં એક વસ્તુ લઈને આવ્યું. ઓકે તમે આમાં મેં ગોટા કઢીને ચા લખ્યું એકમાં ને એકમાં ઢોસાને સંભારો. તમે લોકો જે ચિઠ્ઠી ઉપાડશો ને એ આજે બનશે. ઓકે તો રવિ તમે ઉપાડો. ઓકે કઈ ઉપાડવી?
જમણી બાજુ ગોટા ભાઈ ચાલો વગાડો. ગોટા કઢી અને ચા બનશે આજે અમારા ઘરે. તો ગાઈસ ગોટા ખાવા ને રેડી? ઢોસા ખાવા હતા. અમને ઢોસા ખાવા હતા. અમને બહુ ઢોસા વાળા થઈ ગયા. જો ગાઈઝ આપણો મસ્ત ગીતો ચાલી રહ્યા છે જૂના ઓલ્ડ 1990s વાળા. હા મજબૂત. જોઈએ હવે મિનલ શું કરે. આપણે ચિઠ્ઠી પ્રમાણે ખાવાનું બને કે નહીં એ જોઈએ પહેલાં તો. મેઇન વસ્તુ જ એ છે આજનું. શું બનાવી રહ્યા છો આજે? આજે ગોટા જ બનશે આપણા ઘરે. ચમકો ચિઠ્ઠીમાં ગોટા હતા એટલે ગોટા જ. અચ્છા બરાબર. હા તો મેં કીધું હગાની ફરમાઈશ ઢોસાની દીધું ઢોસા એ બને કદાચ. એટલે આ તો કંઈ કન્ફર્મ કરવા માટે જો આવી રીતે ગોટાનું બેટર રેડી થઈ ગયું છે. જો આર્યુભાઈ ઇન્ડિયાથી આવેલો લોટો ગોટા રામદેવના. અમારા ઘરવાળો હોય ને ઘેર ઇન્ડિયાથી એ લોકો બહુ આની તારીફ કરતા હતા. પહેલી વાર ટ્રાય કરીએ છીએ. એ લોકો કે અમે મોકલીએ તમે લોકો ટ્રાય કરો તો જોઈએ હવે ટ્રાય કરીએ ભાવક નહીં ભાવતા. બાકી આપણે અત્યાર સુધી તો જાતે જ બેટર બનાવતા હતા. હા અને અહીંયાથી તૈયારમાં લઈએ લાવીએ કોઈક દિવસ એવું બધું. બીજું બનાવ્યું જોઈએ કઢી બધી બનાવી કે નહીં બનાવી? હા કઢી તો હોય જ ને. કઢી વગર મજા ના આવે. હા જો કઢી વગર તો ભાવ જ નહીં. શું મસ્ત કલર નહીં આવ્યો? હા જો ઠીક મજબૂત બનીએ કઢી. અને ચા તો હોય ચા તો એટલે તમે બતાવવાની જરૂર જ નહીં. ચા તો અમારે હોય જ ફિક્સ જ છે. આવું બને આર્યું અને જોડે પેકેટ આવ્યું હતું ને તો ટ્રાય કરીએ જેવું રહે. શેનું ચટણી? અચ્છા બરાબર. અને એ બાજુ ડુંગળી સમારીને રાખી તે રવી આવશે એટલે બનાવશે એમને ડુંગળી અલગથી. અચ્છા એમ સ્પેશિયલ ડુંગળી બનાવશે એમ? બરાબર. લાસ્ટ ટાઈમ આપણે પાલકના ગોટા બનાવ્યા હતા. લાસ્ટ ટાઈમ આપણે પાલકના હતા. આ કલર જ કઈક અલગ દેખાય એટલે લાગ્યું. મેથી ના હારે મેથી કલર તો બેટર ના લીધે આવ્યો નહીં આ લોટના લીધે રામદેવ ના લીધે. બાકી આપણે યલો ટાઈપ હોય. આપણે તો કઈ મસાલા નહીં કર્યા. અચ્છા રેડીમેડ હતું. હા રેડીમેડ જ છે. ખાલી મેથી નાખી. બરાબર. જીત પતી ગયું લાગે. મેનો ગોટા પડાવે કે લબા લબ જે મજા આવે ખાવાની ભાઈ. ચાખ્યા મજબૂત બનાવ્યા. મેં મને એવું લાગે ખીરું ઓછું ના પડે. મને એવું તો લાગી રહ્યું પણ હવે લેટ્સ સી જોઈએ. તે એક જ પેકેટ બનાવ્યું? એક પેકેટમાં થોડું રાખી દઉં. આઈ બડી બાપરે બાપ. ઓછું પડશે ઓકે મીના મને એવું લાગે. બીજું બનાવી જ દેજે તું એક કામ કર. તો ગાઈસ આજ તો 8 વાગે સ્ટોર બંધ કરવાનો હતો કેમ કે રવિવારે અમારે 8 વાગે બંધ થાય ને યુઝ્યુઅલી 9 વાગે થાય એવરી ડે. તો આજે તો બધાએ ખાઈ લીધું વહેલા અને અત્યારે 9 વાગ્યા. તો જુઓ ગાઈસ ગોટા કેવા બનાવ્યા? ગોટા કો ફૂલવડી કો મજબૂત હતા. ફૂટી પડ્યા એટલે જો આ નાસ્તો લઈને બેઠા છે જોડે. તમે ખાવું હોય તો આવી જાવ. અને અમાર રોજની ટેવ અમે ખાઈને અમે 3 જણા બેહી રહીએ અને રવિ જતા રહે ઊભા થઈને સોફામાં. એટલે અમે 3 ઓલવેઝ બેહી રહીએ આવી રીતનું. અને આ જો આ રવિ હલો કેવું લાગ્યું આજે ગોટા ખાઈને? આજે આપણું કામ વહેલા પતી ગયું પહેલી વાર. કેટલા વાગે જો તો 9:40. બાકી અત્યારે આમ રેગ્યુલર ખાવાનું ચાલતું હોય પણ આજે કામ પતી ગયું અને આ કંઈક ચાલી રહ્યું છે. ખબર શું ચાલી રહ્યું? આવું ચાલી રહ્યું. એને મસ્ત ક્રીમ લગાવું. ક્રીમ લગાવ એટલે મસ્ત ગોળો ગોળો થઈ જાય ને ગેસ. બરાબર. આરી લગાવી પિંક સ્ટફ. ધ પિંક સ્ટફ સ્ટાર ડ્રોપ્સ નું. હા ક્યાં મળે? લેવું હોય તો ખબર પડે. વોલમાર્ટમાં મળી રહે. વોલમાર્ટ માર્કેટ બાસ્કેટમાં મળી રહે. ગમે તે જગ્યાએ મળી જ રહે જો કે એનાથી દાગા ને બધું પડે ને તો મસ્ત ક્લીન થઈ જાય. ખાલી આના ઇલેક્ટ્રિક ગેસ માટે યુઝ થાય. બાકી જો આપણે ખોટું નહીં બોલતા ખરેખર વાસણ પતી ગયા. ખાલી દેખાય ખરેખર. હા એનો તમને બિલીવ નહીં થતું હોય પણ પતી ગયા. મને જ ખુદ બિલીવ નહીં થતું કોમ કરવા વાળે. હા વિચારો બધું પચી ગયું ખાવાનું ગોટા બોટા બધું પચી ગયું. ભાઈ આપણે આજે પબજી રમવાનું મન મને પણ મારા ફોનમાં પબજી ડાઉનલોડ જ નહીં થતી. એટલે અંકિત જો ટ્રાય કરે બધું મથ
થાય જ નહીં. હું કહું એટલે પહોંચી લે થયું કે નહીં? તમને બધાને સાંભળીને નવાઈ લાગતી હશે ખારું હું પબજી રમું. યસ હું રમું છું. આમાં આખું ઘર પબજી રમે છે. એક જણનો જ પતી ગયું હાલ. એક ગેમ રમીને ઊભા થયા. હમણાં આવશે ફરતી રમવા. બસ હવે ફાઇનલ વાઇન્ડ અપ ચાલે. પતવા આવી ગયું છે પણ હવે જો આ થઈ જશે ફાઇનલી. જો ચકાચક કાચ જેવું. આ જોઈને એમ ના કે બગડેલું. આ તો ઘસાઈ ગયું. ઘસી ઘસીને બગાડી નાખ્યું. એટલે 17 વર્ષ જૂનો ગેસ આઈ થિંક 10-17 વર્ષ. આવી રીતને સાફ કરી કરીને જ બગાડ્યું. આ ઘસી ઘસીને પેલા કૂચડાથી જોઈ લો થઈ ગયું ને ચકાચક કાચ જેવું. જો બ્લેક બ્લેક બ્લેક. હા અને આ બધું તો જૂનું હોય ને એટલે એવું લાગે. થોડા ટાઈમમાં આપણે કરાવીશું હજુ નવું પણ હાલ નહીં ઇન ફ્યુચરમાં. ગાઈસ આજનો એક ખૂબ ખાસ દિવસ છે. આજે 26મી જાન્યુઆરી એટલે કે આજે આપણો પ્રજાસત્તાક દિવસ છે. આજે પ્રજાસત્તાક દિવસના દિવસે આજે આપણા દેશનું સંવિધાન લખાયું હતું. તો તમને અને તમારા પરિવારને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. તો ગાઈસ તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બધાના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગોગા મહારાજ, શુભ રાત્રિ. શુભ રાત્રિ.